ચટપટું, ટેસ્ટી, ચટકારેદાર આવું ઠંડુ ઠંડુ ને મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓમાં એકદમ નવું ઠંડુ ઠંડુ આવું મળી જાય ને તો પાણીપુરી પણ ભૂલી જાઓ. અને આ રેસીપી છે ને એકવાર બનાવી લેશો ને તો વારંવાર ખાવાનું મન થશે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. સાથે તમે પાણીપુરીને પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી આ ડીશ બનીને તૈયાર થઈ જાય છે. બનાવી એકદમ સિમ્પલ છે અને સરળ છે. આ પાણીમાંથી તમે ઘણી બધી ડીશ પણ તૈયાર કરી શકો છો. તો એકદમ નવી જ રીતે આજે આપણે પાણી તૈયાર કરી આ પાણીના પકોડા તૈયાર કરીશું. એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. સૌથી પહેલા આપણે સીઝનની કાચી કેરી લેશું. તો કાચી કેરી અહીંયા મેં તોતાપુરી લીધી છે, જે ખાટી ઓછી હોય છે, મીડિયમ હોય છે. તો આવી કેરી મારી પાસે છે તો હું એ લઉં છું. ખાટી કેરી હોય તો તમે એ પણ લઈ શકો છો. હવે કેરીની આપણે છાલ કાઢી લેશું અને જે કેરીનો વ્હાઈટ ભાગ હોય ને એનો આપણે યુઝ કરવાના છીએ. તો હું અહીંયા અડધી કેરીનો યુઝ કરું છું. નાની કેરી હોય તો તમે આખી લઈ શકો છો, અથવા જેટલું તમારે ક્વોન્ટિટીમાં પાણી બનાવવું હોય ને એ રીતે તમે કેરીનો યુઝ કરી શકો છો. તો આ કાચી કેરીમાંથી તમે પાણીપુરીનું પાણી પણ તૈયાર કરી શકો છો અને આવી રીતે કોઈ પણ ડીશ પણ તૈયાર કરી શકો છો. તો કાચી કેરીમાંથી તમે કઈ કઈ વસ્તુ બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા કેરીની છાલ કાઢ્યા પછી આપણે એના આ રીતે ટુકડા કરી લેશું. તો અહીંયા આ જે કેરીના ટુકડા છે ને એ 1 કપ જેટલા થશે એટલા અહીંયા હું કરું છું. તો તમે આ રીતે ટુકડા કરી અને પછી ડાયરેક્ટ એને આપણે મિક્સર જારમાં એડ કરવાના છે. તો અહીંયા મેં નાની સાઈઝનું મિક્સર જાર લીધું છે. એના લીધે શું થશે કે જે આપણે પલ્પ તૈયાર કરીશું ને એકદમ સ્મૂથ થશે. હવે ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત ધોઈને લઈ લેવાના. એક ટુકડો આદુનો, તીખાસ માટે 2 લીલી મરચી અને ખાસ કરીને પુદીનાના પાન. જો લીલા ફ્રેશ ન હોય ને તો તમારી પાસે સૂકો પુદીનાનો પાવડર હોય ને તો પણ લઈ શકાય. અહીંયા મેં 1 કપ જેટલા એડ કર્યા છે. હવે થોડા બરફના ટુકડા એડ કરીશું, જેનાથી આ પાણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે. અને કેરી મારી મીડિયમ ખાટી હતી ને એટલા માટે હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરું છું. જો બહુ કેરી ખાટી હોય ને તો લીંબુનો રસ સ્કીપ કરી શકાય. હવે એકદમ સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું. જેવી આપણે ચટણી સ્મૂથ વાટીને તૈયાર કરીએ ને બસ એવી જ આ ચટણી જેવું તૈયાર કરવાનું છે. હવે આ જે પેસ્ટ તૈયાર થઈને એને તમે ફ્રીઝરમાં આઈસ ક્યુબમાં જમાવીને રાખી શકો. જ્યારે પણ તમારે પાણી તૈયાર કરવું હોય ને તરત જ તૈયાર એમાંથી કરી શકાય છે. હવે આ બધો પલ્પ આપણે એક વાસણમાં કાઢી લેશું અને પછી મિક્સર જારમાં 1 કપ મેં પાણી એડ કર્યું બધો પલ્પ કાઢવા માટે. અને ફરીથી આપણે આ પાણીને પતલું કરવાનું છે, તો વધારે પાણી એડ કરીશું. તો અહીંયા ફરી મેં 1 કપ પાણી એડ કર્યું અને હવે મિક્સ કરી દેશું. જો જરૂર લાગે ને તો વધારે પાણી પણ એડ કરી શકાય છે. આ રીતનું ટ્રાન્સપરન્ટ પાણી હોવું જોઈએ. હવે એમાં ચાટ મસાલો અને પાણીપુરીનો મસાલો તો મેં અહીંયા અડધી ટીસ્પૂન જ એડ કર્યો છે. સંચળ પાવડર એટલે કે સોલ્ટ અને બ્લેક સોલ્ટ બંને એડ કરવાના છે. અને 1 ટીસ્પૂન મેં ખાંડ એડ કરી છે. તમે એની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું અને હવે આ બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આ પાણીને એકદમ આપણે ઠંડુ ઠંડુ કરવાનું છે. તો તમારી પાસે જેટલો સમય હોય ને એ રીતે તમારે એને ફ્રીઝમાં રાખી દેવાનું. તો અહીંયા હું 10થી 15 મિનિટ ફ્રીઝમાં રાખી દઈશ. ત્યાં સુધીમાં આપણે એમાં એડ કરવાની પકોડી તૈયાર કરી લઈએ. એના માટે 1 વાટકી અથવા 1 કપ બેસન, થોડી હિંગ, થોડો હળદર પાવડર અને થોડું લાલ મરચું પાવડર, સાથે ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો હું અહીંયા પાણીમાં લોટ બાંધી તૈયાર કરું છું. તમે છાશમાં પણ તૈયાર કરી શકો છો. અને ખાસ કરીને જો તમારે એમાં તેલ એડ કરવું હોય ને તો પણ કરી શકાય, પણ તેલ એડ કરવાની જરૂર નથી એટલે હું નથી એડ કરતી. મિક્સ કરી દેશું અને બેટરમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે, કારણ કે બેસનમાં પાણીનું પ્રમાણ બહુ જ ઓછું જોઈએ છે. જો વધારે પાણી એકસાથે એડ કરી દેશો ને તો બેટર છે ને ઢીલું થઈ જશે અને પકોડી જ્યારે બનાવશું તો પરફેક્ટ નહીં બને. તો આ રીતે 1 ચમચી જેટલું પાણી એડ કરતા જશું અને એકદમ લમ્સ ફ્રી ગાંઠા વગરનું બેટર આપણે તૈયાર કરીશું. તો થોડી વાર આ રીતે મિક્સ કરશું ને એટલે બિલકુલ એમાં ગાંઠા પણ નહીં રહે અને એક સરખું બેટર તૈયાર થશે. તો આટલું બેટર બનાવવા માટે આપણે આ રીતે મિક્સ કર્યું અને પાણી તમે જુઓ 3 થી 4 ચમચી પાણીની જરૂર પડી છે.
હવે એકદમ સ્મૂથ હું એને ફેટી લઈશ. તો 2 થી 3 જ મિનિટ આપણે એને ફેટવું પડશે. આ રીતે સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ રીતે તમે જુઓ, ચમચીને નીચે પાડો ને તો સરસ રીતે પડે છે રિબિનની જેમ. બસ એવું બેટર તૈયાર કરવાનું છે. હવે આ પકોડી સરસ રીતે ફૂલે ને એના માટે 1 પિંચ બેકિંગ સોડા એડ કરીશું અને મિક્સ કરી દઈશું. અહીંયા હું લીંબુ એડ નથી કરતી, માત્ર સોડા જ એડ કરું છું. સારી રીતે મિક્સ કરીશું. સોડા એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, એટલે જે એમાં બબલ્સ થયા હોય, એટલે કે જે બેટર ફૂલ્યું હોય ને એ એક ડાયરેક્શનમાં રહે અને એના જે કણ તૂટે નહીં, એના લીધે જ અંદર છે ને એ જાળીદાર પકોડી તૈયાર થશે. હવે અહીંયા જુઓ તમે, તેલ મીડિયમ ગરમ છે. હવે તેલ મીડિયમ ગરમ હોય ને ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે નાની નાની સાઈઝની પકોડી મૂકતું જવાનું તેલમાં. તો આ રીતે બધી પકોડી એક સાથે આપણે મૂકીએ તો પણ ચાલે, અને થોડી થોડી તમે ફ્રાય કરીને તૈયાર કરી શકો છો. આ રીતે તેલમાં મૂક્યા પછી થોડી વાર પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને પછી એને આપણે થોડી વાર માટે ફ્રાય થવા દેવાની. જેમ જેમ ફ્રાય થશે ને એ સરસ રીતે તેલમાં ફૂલી જશે અને તમે જોશો કે એમાં એક ક્રેક આવી જશે. તો પરફેક્ટ અંદરથી જાળીદાર પકોડી તૈયાર થઈ છે ને એની નિશાની છે. તમે જુઓ આ રીતે. તો બધી જ પકોડી આ રીતે હું બનાવી તૈયાર કરી લઈશ અને ફ્રાય કરી તૈયાર કરી લઈશ. પછી આ રીતે થોડી ફ્રાય થઈ જશે ને એટલે જે તેલમાં બબલ છે ને એકદમ ઓછા થઈ જશે. પછી આપણે એને તેલમાંથી કાઢી લેશું અને પછી આ રીતે બાકીની બધી જ આપણે ફ્રાય કરી અને તૈયાર કરી લેશું. ગરમ ગરમ હોય ત્યારે જ તમે સર્વ કરો તો પણ ચાલે, ઠંડી થયા પછી પણ સર્વ કરો ને તો પણ ચાલે. તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે. હું તમને તોડીને બતાવું ને તો કેટલી સરસ રીતે ફૂલીને અંદરથી પણ જાળીદાર બનીને તૈયાર થઈ છે. આ રીતે તમે જુઓ, હું ખોલીને બતાવી દઉં તો છે ને એકદમ પરફેક્ટ જાળીદાર, એટલે એમાં પાણી ભરાશે અને એનો જે ટેસ્ટ આવશે ને એ મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જશે. હવે અહીંયા પાણી પણ આપણું સરસ રીતે ઠંડુ થઈ ગયું, એકદમ ચીલ્ડ થઈ ગયું. તો એમાં આપણે આ પકોડી એડ કરી દઈશું અને પછી આપણે થોડા મસાલા પણ એડ કરીશું. તો અહીંયા એક મેં નાની સાઈઝની ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી લીધી છે. થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું અને થોડી ચીલી ફ્લેક્સ એડ કરીશું. એનાથી સ્પાઇસીનેસ આવશે અને લુક પણ સારો આવશે. થોડો ચાટ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને હવે એકદમ સરસ આ રીતે ડીપ કરી દઈશું. 10 થી 15 મિનિટ આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાની, એટલે ઠંડી પણ થઈ જાય અને સરસ રીતે ફૂલી જાય. પછી આ રીતે ફૂલી જાય ને એટલે તમારે એને ઠંડી ઠંડી સર્વ કરવાની. ગરમીઓમાં બેસ્ટ એવી આ એકદમ નવી જ ટેસ્ટી, તમને જોતા જ ખાવાનું મન થઈ જશે. અને તમે જુઓ એકદમ ફૂલીને ડબલ થઈ જશે અને સાથે મોંમાં મૂકતા જ ખબર પડી જશે કે કેટલી ટેસ્ટી બની છે. તો કાચી કેરીની આ પાણી ફૂલકી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ પાણીદાર. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે.